તમે જોઈ રહ્યા છો, આ છે અમારા ઘરનું બીલીનું વૃક્ષ. એના ઉપર કેટલા બધા બીલા આવેલા છે અને આજે હું બનાવવા જઈ રહી છું બિલ્લાનું શરબત, જે દરેક જણાને ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો કેટલા બધા સરસ બીલા લાગેલા છે. આ મેં બીલું લીધું છે. હવે આપણે આનું શરબત બનાવીશું. આ બીલું હું ભાંગી રહીશ. આ બીલું મેં ભાંગ્યું છે. અંદરથી કેવું સરસ નીકળ્યું છે, જુઓ, સરસ પાકી ગયેલું છે. આ બીલાનું શરબત પીવાથી પેટના દરેક રોગ મટી જાય છે. પિત્ત, કફ, આવું બધું કંઈ તકલીફ હોય તો આ બીલાનું શરબત પીવાથી મટી જાય છે. આપણે આનો પલ્પ કાઢી લઈશું બધો, અને આમાંથી બી પણ કાઢી લઈશું. પછી આપણે બનાવીશું શરબત. જો આવા બી હોય છે આમાં, તે આ બહુ કડવા લાગતા હોય છે બી. આ બી બધા કાઢી લેવાના. જો આ બધા બી કડવા હોય એ નથી રાખવાના. આ બધા હું ટુકડા કરી નાખું છું, તે કાઢી લઉં છું. સરસ મજાનું પાકું આ છે બિલ્લાનું ફળ. તમારા શરીરના દરેક રોગો માટે, પેટના રોગ મટાડે છે. ખાસ તો આ બિલ્લાનું ફળ પેટના રોગ મટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. આનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને જૂના પેટના રોગ પણ મટી જાય છે. આ છે બિલ્લાનો પલ, જે ખૂબ સરસ મજાની સુગંધ આવી રહી છે. આપણે આમાંથી આ બી બધા કાઢી લેવાના છે, કેમ કે બી અંદર નાખવાથી કડવાશ લાગે છે, એટલે આ બી કાઢી લેવાના છે. અને પેટને લાગતા કોઈ પણ રોગ હોય તો આ બિલ્લાનું શરબત પીવે તો એને મટી જાય છે. એટલે ખૂબ જ ઉપયોગી છે આ બિલ્લાનું ફળ અને બિલ્લાનું શરબત. બહુ મસ્ત સુગંધ આવે છે. તમે જુઓ તો મને તો આમ જોતા વેત જ ખાવાનું મન થઈ ગયું છે. બિલ્લાનું અથાણું પણ બને છે. હવે આપણે પાણી નાખીને પછી મિક્સ કરીને ચોળી નાખશું, અને અંદરથી જે કંઈ બી હોય, રેસા હોય, એ બધું આપણે કાઢી લેવાનું છે. બીને રેસા ચોળીને કાઢી લઈશું. આપણે આ સરસ મજાનું પલ્પ તૈયાર થઈ ગયું છે. ગ્રેવી શું કહેવાય, આ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં પાણી નાખીને બનાવીશું શરબત. આપણે આમાં ખડી સાકર લીધી છે.
આપણે આ શરબત ગળી લઈશું. હવે આપણે આમાં નીચોવશું લીંબુ. એનો સ્વાદ બહુ સરસ લાગશે. આમાં નાખીશું આપણે સંચળ અને હવે આપણે હલાવી દઈશું અને આપણું શરબત થઈ ગયું છે તૈયાર. આપણે બિલ્લાનું શરબત લીધું છે, એમાં આપણે આ ઠંડુ પાણી નાખીશું. એને હલાવી દઈશું સરસ રીતે. હવે આપણે એને પીવામાં ઉપયોગ કરીશું. આ છે મારું બિલ્લાનું શરબત.